નમસ્કાર દોસ્તો, રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું આદર સન્માનપૂર્વક ભવ્ય સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2. એની અંદર આજે આપણે વાત કરવાની છે ભારતની ભવ્ય કલા કારીગરી એટલે નૃત્ય કલા. અને નૃત્ય કલાની અંદર આગળ આપણે ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી અને કથક એના વિડીયો જોઈ ગયા છીએ. જો આ વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો, એમાં વિસ્તૃત ચર્ચાઓ કરી છે. આજે આપણે વાત કરવાની છે આદિવાસી નૃત્ય વિશે. આદિવાસી લોકો કયા પ્રકારના નૃત્યો રજૂ કરે અને કયા વિસ્તારમાં કયા પ્રકારના નૃત્ય થાય. તો ગુજરાતના આદિવાસીઓ ખાસ કરીને હોળીનો તહેવાર હોય કે અન્ય તહેવારો હોય ત્યારે આવી નૃત્ય કલા રજૂ થાય છે. ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર આદિવાસી નૃત્ય જોવા માટે ખાસ જવું જોઈએ. જ્ઞાન સાથે ગમ્મત મળે છે, આપણા નોલેજમાં વધારો થાય છે અને ગુજરાતની સંસ્કૃતિ વિશે આપણને ઘણું બધું જાણવા શીખવા મળે છે. દોસ્તો, આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગ હોય, એ લોકોને દેવી દેવતાઓને રીઝવવાના હોય એટલે દેવી દેવતાઓને મનાવવાના હોય કે આદિવાસી સમાજની અંદર કોઈ પણ પ્રકારના મેળાઓનું આયોજન થયું હોય ત્યારે આદિવાસી સમાજની અંદર અલગ અલગ પ્રકારના નૃત્ય છે એ રજૂ કરવામાં આવતા હોય છે. મોટે ભાગે આદિવાસી સમાજની અંદર સમૂહમાં નૃત્ય થાય છે અને ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય થાય છે અને એ લોકોની રૂઢિ પ્રમાણે ઢોલ, મજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા આ બધા એના વાજિંત્રોના નામ છે. આદિવાસી લોકોએ વાંસમાંથી બનાવેલા અલગ અલગ પ્રકારના વાજિંત્રો છે. ઢોલ વગાડે છે, મજીરા વગાડે છે, તબલા ઉપર થાપી પડે છે, તૂર, પાવરી એ પણ વાંસમાંથી બનાવેલા એક પ્રકારના વાજિંત્રો છે. આવી રીતે વાગતા હોય છે. એટલે આવા અલગ અલગ પ્રકારના વાજિંત્રો દ્વારા એ લોકો પોતાની નૃત્ય કલાને સમાજની સમક્ષ રજૂ કરે છે. પોતાની જે સ્થાનિક બોલી છે એ લોકોની, એ સ્થાનિક ભાષાની અંદર ગીતો પણ ગાય છે. તો એમાં જે ચાળો નૃત્ય છે એ ખૂબ પ્રખ્યાત છે. એ ચાળો નૃત્યની અંદર મોર, ખિસકોલી, ચકલી આવા અલગ અલગ પક્ષીઓની એ લોકો નકલ કરે છે અને એ નકલની સાથે સાથે ચાળો નામનું એ ભવ્ય નૃત્ય રજૂ કરે છે. ડાંગના આદિવાસીઓ છે એ માળીનો ચાળો, ઠાકરિયા ચાળો આવા અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. ધ્યાન રાખજો મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો માટે આપણે વાત કરી કે ચાળો નામનું નૃત્ય. તો ચાળો નામનું જે નૃત્ય છે એના 2 પ્રકાર પડે, માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો. એટલે એ અલગ અલગ પ્રકારના નૃત્ય છે. ધ્યાન રાખજો. ભીલ અને કોળી જાતિના જે આદિવાસી લોકો છે એ શ્રમહારી ટિપ્પણી નામનું નૃત્ય કરે છે. ભીલ અને કોળી જાતિના લોકો શ્રમહારી ટિપ્પણી એટલે અહીંયા હાથમાં જે રીતની લાકડી દેખાય છે તમને, એ લાકડી જમીન ઉપર પછાડતા પછાડતા શ્રમહારી ટિપ્પણી નામનું નૃત્ય છે એ રજૂ કરે છે. જાડી લાકડી હોય છે હાથમાં, એમાં નીચેના ભાગમાં જાડો કટકો જોડેલો હોય છે અને જમીન ઉપર પછાડતા પછાડતા એ શ્રમહારી ટિપ્પણી નામનું નૃત્ય છે એ રજૂ કરવામાં આવે છે. પછી વાત કરવાની છે ગોપ ગુંથન નૃત્ય. આ પણ પરીક્ષા માટે અગત્યનો સવાલ છે. હવે ગોપ ગુંથન નૃત્ય એટલે શું? તમે અહીંયા ચિત્રની અંદર જુઓ દોસ્તો, તો ચિત્રની અંદર આ આડો વાંસ છે, પછી અહીંયા હાથમાં દોરી છે, એ દોરીનો એક છેડો એક હાથમાં પકડેલો છે, બીજા હાથમાં દાંડીઓ છે. એટલે એક હાથમાં દોરીનો છેડો, બીજા હાથમાં દાંડીઓ, એ રીતે રાખી અને ફરતા ફરતા જે નૃત્ય કરવામાં આવે છે એને કહેવાય છે ગોપ ગુંથન નૃત્ય. એટલે
માંડવો બનાવવામાં આવે કે થાંભલો ખોડવામાં આવે અથવા તો કોઈ વૃક્ષ સાથે દોરી બાંધી દેવામાં આવે અને દોરીનો એક છેડો હાથમાં રાખવામાં આવે, બીજા હાથમાં દાંડીઓ હોય અને એ રીતે એ ફરતા ફરતા સરસ મજાનું નૃત્ય કરે છે. વેલ આકારે એક વખત અંદર જાય છે, એક વખત બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે. એ રીતનું ગોળ ગોળ ફરતા જઈ અને ગૂંથણી બનાવી અને નૃત્ય કરે છે. એને કહેવાય છે ગોપ ગુંથણ નૃત્ય, સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. હવે આ ધમાલ નૃત્ય છે એ કયા પ્રકારનું નૃત્ય છે? તો કે ભાઈ મૂળ આફ્રિકાના જે લોકો છે, આફ્રિકામાંથી ભારતમાં આવીને વસેલા જે લોકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર ગીરના મધ્યની અંદર જાંબુર નામનું ગામ છે, એ જાંબુર ગામની અંદર વસેલા સિદ્ધી લોકો છે એ આ ધમાલ નૃત્ય રજૂ કરે છે. પણ ખરેખર એની અંદર ગજબની ધમાલ જ હોય છે. કારણ કે નાળિયેરનું કોચલું, એ કોચલાની અંદર એ લોકો કોડી ભરે, એની ઉપર કપડું બાંધી દે અને માથા ઉપર મોરપીંછ બાંધેલા હોય, ગળામાં ઢોલ નગારા ટાંગેલા હોય, તબલા વગાડતા હોય અને હા હાન હોન એક જંગલ વિસ્તારની અંદર જબરદસ્ત પડછંદ અવાજ એ લોકો કરતા હોય છે. તો આવી રીતે જે નૃત્ય રજૂ થાય છે એ સિદ્ધિઓનું ધમાલ નૃત્ય છે. મોરપીંછનું ઝુંડ છે એ માથા ઉપર બાંધેલું હોય, ગોળાકાર ફરતા ફરતા એ લોકો નૃત્ય રજૂ કરે છે. પહાડની અંદર જંગલ વિસ્તારમાં દૂર દૂર સુધી એના પડઘા પડે છે, પડછંદ પડઘાઓ પડે છે. તો આવી રીતે ધમાલ મસ્તી કરતા કરતા એ લોકો આ નૃત્ય રજૂ કરે છે. એવું જ એક નૃત્ય છે મેરાયો, પઢાર અને કોળી નૃત્ય. મેરાયો જાતિના લોકો, પઢાર જાતિના લોકો અને કોળી જાતિના લોકો દ્વારા રજૂ કરવામાં આવતું આ નૃત્ય છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર આ મેરાયો નૃત્ય છે એ રજૂ કરવામાં આવે છે. સરખડ અથવા ઝુંઝાળી એ ઘાસનું નામ છે અને સરખડ અને ઝુંઝાળી જે ઘાસ છે એમાંથી મેરાયો ગૂંથવામાં આવે છે અને એ મેરાયો છે એ હાથમાં પકડી અને ઢોલના અવાજ સાથે તલવારના દાવ પેચ કરતા કરતા આ નૃત્ય છે એ રજૂ કરવામાં આવે છે. એટલે એને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે. અને પઢાર નૃત્ય છે એ સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકો આ રીતનું પઢાર નૃત્ય રજૂ કરે છે. આ મિત્રો અહીંયા ચિત્રની અંદર જે દેખાય છે એ પઢાર નૃત્ય છે. દાંડિયા કે મજીરા સાથે લયબદ્ધ અને તાલ સાથે જમીન સરસું બેસી જવાનું, પાછું ઊભું થવાનું, બેસવાનું, ઊભું થવાનું, એ રીતનું ગજબનું તાલબદ્ધ રીતે આ નૃત્ય છે એ રજૂ થાય છે. પઢાર નૃત્યની અંદર સાગરના મોજા જે હિલોડા લેતા હોય એવી રીતે એ હિલોડા લેતા લેતા એ મોજા એ રીતનું આ નૃત્ય રજૂ કરવામાં આવે છે. પછી સૌરાષ્ટ્રના જે કોળી લોકો છે, આ કોળી લોકોનું નૃત્ય છે. મદ્રાસીઓ અથવા આટિયાળી ગોળ પાઘડી છે માથા ઉપર પહેરે અને કમરે કપડું બાંધેલું હોય અને એ રીતનું જે નૃત્ય રજૂ કરવામાં આવે છે. માછીમાર લોકોનું નૃત્ય પણ આને મળતું આવતું જ હોય છે. તો આ રીતના આ બધા નૃત્ય છે. આ પ્રકારના વિડીયો જોવા માટે નમસ્કાર, થેન્ક યુ.